અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. ઓ બાપા, મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ ડિસ્કાઉન્ટમાં ના લઈએ ને તો વસ્તુ આવે નહીં. સાચી વાત છે. સારું બધું આવી ગયું ને. આ દિવસે દિવસે તારો ત્રાસ વધતો જાય છે. જતી રહે તારે ઘરે. હવે હું ક્યાં જાઉં? હે? એ મને ખબર નથી, જતી રહે કહું છું. 10 વર્ષ થઈ ગયા. આજે સુધરે કાલે સુધરે, સુધરવાનું નામ જ નહીં. અરે કંટાળી ગયો છું તારાથી. અરે છોકરા મોટા થયા, આવા ઉંમરનો લિહાઝ હોય, જે હોય ત્યારે ફેંકા ફેંક. શું? અરે જુઓ ને બેન, આ મેં પેલું સાંભળ્યું હતું કે મોતી વેરાણા ચોકમાં આ વાસણ વેરાણા ચોકમાં તો પહેલી વાર સાંભળ્યું. બોલો, પણ આ બધું શું છે? શું કહું બેન, રોજનો કકરાટ છે આ તો. મારી તો જિંદગી વેરાણી ચોકમાં આવે. જવા દો હવે, જો સંસાર છે આ બધું ચાલ્યા કરે, પણ આ છેક રોડ સુધી વાતો આવે તો સારું ના લાગે ને. મતલબ વાસણો આવે, લઈ જાઓ બધું તમારું. આ આય બંધ કરજે. ભગવાન ઝઘડા ચાલુ થઈ ગયા છે આ લોકોના. આટલું બધું તો કઈ હતું હશે? ત્રાસ છે હે ને. આ મામલામાં છે ને હું બહુ સુખી છું. મારા આદમી મારા આગળ ચૂઈ ના કરે. હું ના હોઉં ને તો એમને જ ગભરામણ થાય. આ ગઈ છે ને કે કેમેરા મૂક્યા હશે ને કોઈક બોલી જઈશ ને તો આ બની જશે. એટલે મારી તો ધાક જ એટલી છે. અમના ઘરમાં તો બાપરે વાડકી ને તપેલો ને બધું બહાર આવતું હતું. આજે જેટલી શરમ આવે. આ પ્રિયાબેનને જેટલી શરમ આવતી હશે. સાચી વાત છે, આવું બધું ના હોવું જોઈએ. હા, પતિ પત્નીમાં ઝઘડો થાય પણ રોડ સુધી ઝઘડો થાય એવું થોડી ચાલે. છોડો, આપણે હું હે ને વર એવો મળે ને મને બેનપણી એવી મળી છે. આ તારી લાઈમાં કશું ખાધું નહીં, કશું એમને આપણે આ બજારમાંથી પાછા આવ્યા. ચા પીવી છે? પીવી તારે ચા? હા હા, ચા બનાવી દે. બનાવી દે એટલે હું નહીં, તું બનાય. મારે ચા બનાવવાની? તું રહેવા દે ભાઈ. તારા હાથની ચા પીવું એના કરતાં ઝેર પીવી લેવું સારું. સારું મારે તો મોડું થાય છે, હું તો જાઉં છું. હા, જા. તો તારી ચાય મારે જ બનાવવી પડશે. ચાનું તો ઠીક છે, પણ મને આ પ્રિયાબેનની ટેન્શન થઈ જાય છે. બિચારા આવો આદમી એક તો કેવી રીતે એમને જતું હશે. એમની જોડે વાત કરું તો એમનું મન થોડું હલકું થાય, એમને થોડું સારું લાગે. હેડ જવા દે, જઈને વાત કરીએ, ચા પછી પીએ. પ્રિયાબેન, ઓ પ્રિયાબેન. બોલો, શું કામ હતું? તમારું ને પ્રિયાબેનનું કામ હતું મારે. હા, તો હું પ્રિયાનો વર છું. બોલો ને, શું કામ હતું? જયંતિ કાકા, થોડી શાંતિ રાખો. આ હવામાં તમે આ બધું ફેંક કરતા હતા, એ સારું લાગે? એ બધી વાત કરવા જ આવી હતી હું. જો તમને એક વાત કહી દઉં, એ અમારા ઘરની મેટર છે, એટલે તમારે અમારા ઘર સુધી લાંબા થવાની જરૂર નથી. સારું હવે મને કોઈ તમારા ઘરનો ઉમરો ચડવાનો શોખ નહીં. હું ખાલી એટલું પૂછું છું કે પ્રિયાબેન ચો જાય છે બસ. હા, એ ગઈ હશે ક્યાં રખડવા. આટલા ગયડા થયા છે પણ ચમતમી જ નહીં. આ દેવોએ છે ને હાથ ધોઈ નાખ્યા હશે આ અમની વખતે. અલા પ્રિયાબેન, તમે ઓય બેઠા છો યાર. હું તમારા ઘેર જઈ આવી અને તમારી ધણી બોલવાની જરાય તમીજ નહીં. જેવું મને જાણે હું એમનું બૈરું એમ મને ખખડાઈ નાખી. શું કરું મંગુબેન? આખું જીવતર મેં કાઢ્યું હશે. કેવી રીતે કાઢ્યું હશે વિચારો. આટલા વર્ષોથી હું સહન કરું છું કે આજે સુધરે કાલે સુધરે, સુધરવાનું નામ જ નહીં. અને આ ફજેતા જુઓ, રોડ ઉપર આવ્યા. બસ આ બધું જોયું ને પછી હું ઘેર ગઈને મારો જીવ બળવા માંડ્યો કે તમે કોક ઓમ તેમ ના કરી નાખો. એટલે મને એમ થયું કે લાવો તમારે ઘેર જવું અને તમને થોડાક સમજાવું. પણ તમને સમજાવવા જેવું નહીં, સમજાવવાના તો પેલા ભાઈને છે. મંગુબેન, તમે જ કંઈક ઉકેલ લાવો ને. જુઓ હવે કેવા સીધા થઈ જાય છે. તમે ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે હો ને. અને આમ મગજમાં એવો કશો વિચાર લાવતા નહીં. આમ બધું પોઝિટિવ રાખવાનું અને શાંતિ રાખો.
ઘેર જાઓ, કશું વાંધો નહીં, અહીંયા બેસવાની કોઈ જરૂર નહીં. અને એવું હોય તો મારા ઘેર હેડો, મારા ઘેર થોડી વાર બેહો, અહીં રહ્યા ઠંડા થાય ત્યાં સુધી. ના ના, હું ઘરે જ જાઉં છું. ચલો તો હું તમને લઈ જાઉં ઘેર જ, હેડો. અલા તમે અહીં? તમને એક સમાચાર આલવા આવવાની હતી. હું તો બસ બહાર જ આવતી હતી. બોલો ને શું હતું? આવો અંદર આવો. ના ના, એવું કેવું તો કે કંઈક ચમત્કાર થઈ ગયો. શું ચમત્કાર થઈ ગયો? અરે આ રોજ રોજ ઝઘડતો જે માણસ, મારો ઘરવાળો, હવે તો બહુ જ પ્રેમથી વર્તે છે અને એટલું સારું રાખે છે ને. આ પરિવર્તન આવ્યું કે એમનું કંઈ ખબર નહીં પડતી હો. એ તો હવે છે ને પેલું ગયડા ઘડપણે પેલું થઈ જાય. છોકરું જે પેલું ને ગયડા થાય એમ નાનું થાય, એવું ગયડા થાય એમ જવાને થાય. તે તમારું હવે એવું જવાનીના દિવસ આવી જાય, સમજી લો. બહુ જ સારું રાખે છે હવે તો. સારું રાખે છે. આયા તા ચમ તમે? એટલે હા, એક વાત તો કહેવાની જ રહી ગઈ. શું? પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી અમને બેસ્ટ કવલનો એવોર્ડ મળવાનો છે. જોરદાર જોરદાર. ચાણે મળવાનો જ? આજે જ. આજે? હા. એટલે તમે અમને કહેવા આયા એમ ને? મંગુબેન, તમે પેલી મોહિનીને કહી દેશો તો બાકી બધાનું કહી આવું. વાંધો નહીં, ચિંતા ના કરશો. અને કહીએ દે ને, એને લઈને આવી જાય તમારે ઘેર. એવોર્ડ લેતા અમારે જોવું તો પડશે ને. ફોટા બોટા પાડીશું ને બધે મેકીશું તમારા ફોટા. બેસ્ટ કપલ. હા હા, છો જ ને, બેસ્ટ કપલ જ છો. વાંધો નહીં, જાઓ, તમારે બીજે કહેવાનું હશે. બેસ્ટ કપલ આ ઉંમરે. હું મોહિનીને કહી આવું આ બધું. આ 10 વાગી ગયા, એ લોકો આવવાના હતા, હજુ સુધી કેમ આવ્યા નથી? થોડીક તો ધીરજ ધરો. આ સરકારી કામો છે, મોડું વહેલું થાય અને રસ્તામાં ક્યાંક અટવાયા હશે, આવતા જ હશે. હા હા, આજે તો આપણને બેસ્ટ કપલનો એવોર્ડ પણ મળવાનો છે. અરે આવો આવો, વધારો વધારો, બેસો બેસો. તો બેસ્ટ કપલ એવોર્ડ. અચ્છા, એવોર્ડની રાહ જોતા હતા ને? તો સમજી લો તમારો એવોર્ડ આવી ગયો. હા, અમે જ લઈને આવ્યા છે તમારો એવોર્ડ. તમે એવોર્ડ લઈને આવ્યા એટલે? તમે એવોર્ડ લઈને આવ્યા? મંગુબેન, કંઈ સમજ ના પડી. હું સમજાવું છું તમને. લાવો આજના સમાચાર શું છે એ તો વાંચે. પાછું શેર બજાર ગગડ્યું. આ હર વખતે બજાર ગગડે છે તો આ બજાર બંધ જ કરી દો ને. અરે બીજા ઘણા બધા બજારો છે. આ રોજના રોજ એના એ સમાચાર આવે છે, કોઈ દમ નથી હોતો. અરે પ્રિયા, કેટલી વાર ચા બનાવવામાં? આ બેરી થઈ ગઈ છે કે શું? શું છે? કેમ આટલી બધી વાર ચા બનાવવામાં? અચ્છા, ચા કેમ નહીં બને ખબર છે? અરે ગેસ છે, તપેલી છે, લાઇટર છે. એ ચા હવાથી ના બને. હા? એના માટે દૂધ જોઈએ, ચા પત્તી જોઈએ, ખાંડ જોઈએ, જે ઘરમાં કાંઈ જ નથી. હે ભગવાન, આ ક્યાંથી તું મારા માથે પડી છે? મને લોકો કહેતા હતા કે વધારે ચા ના પીવાય, એનાથી બીમાર થવાય. આ બીડી ના પીવાય, એનાથી કેન્સર થવાય. આ તમે રોજ ચાલવા ના જાવ તો નુકસાન થાય. આ પેલા ઠંડા પીણા પીઓ તો નુકસાન થાય. આ લોકો બધી સલાહ આપે છે, પણ જ્યારે હું પરણવા ગયો ત્યારે કોઈએ મને ના કીધું કે આને ના પરણાય, નહીં તો નુકસાન થાય. એ બધા નુકસાનથી તો ડૉક્ટર પણ બચાવે, પણ આટલા મોટા નુકસાનથી તો ભગવાન પણ નથી બચાવતો. આના કરતાં તો ના પરણો તો સારું. અરે જિંદગીભર કુંવારો રહ્યો જ ને તો એકદમ મસ્ત મજાનો હોત. હું ફોન આવ કરે છે. હા, કોણ બોલો છો? અરે હું જયંતિ. ઓળખાણ ના પડી? પણ તમે કોણ બોલો છો? હા, શું? અચ્છા અચ્છા અચ્છા, શું વાત કરો છો? હા હા, થઈ જશે, ચિંતા ના કરતા. હા હા, કેમ નહીં, વાંધો નહીં. ઓકે. પીયું, આજે ચા તારા માટે હું બનાવીશ. હું સપનું તો નથી જોઈતી ને? તમે મારા માટે ચા બનાવશો? ભગવાન, આ કંઈ ચમત્કાર તો નથી ને?
આટલું બધું પરિવર્તન? લે લાલ, આજનું છાપું તે છાપું નથી વાંચ્યું ને? બેસું, અહીંયા બેસું. પીયું ડાર્લિંગ, કેટલું કામ કરીશ, થાકી ગઈ છે. લે પાણી પી, હું સાફ કરી આપું છું. એટલે પછી જે ફોન કર્યો હતો ને એ ફોન મેં જ કરાવડાયો હતો, આ એવોર્ડ વાળ્યો. અને તમારો જે સાચો એવોર્ડ છે ને એ ક્યાંય બીજેથી નહીં આવે. તમારો સાચો એવોર્ડ તમારી સામે જ બેઠો છે. આ જ છે તમારો સાચો એવોર્ડ. આ તમે જુઓ, 1 મહિનો એકદમ સારી રીતે સરસ રીતે રહ્યા એકબીજા સાથે, એકબીજાને હળી મળીને પ્રેમથી રહ્યા તો કેટલું સારું લાગ્યું. આવું જ આખી જિંદગી તમે રહો તો કેટલી મસ્ત તમારી જિંદગી જાય. એમાં ઝઘડવાનું નહીં કરવાનું ક્યાં જરૂર છે? અડધી જિંદગી તમે બે કાઢી નાખી છે, હવે અડધી તમે હસી ખુશી કાઢો ને. આ ખાલી ખોટું આટલા વાસણ ખખડાવવાના અને લોકોને હેરાન કરવાનું ને પોતે હેરાન થવાનું, એના કરતાં પ્રેમથી રહો ને. એટલે તમારો એવોર્ડ જ એવોર્ડ છે. આટલો મસ્ત સુંદર મજાનો તમારો એવોર્ડ છે, તમે ક્યાં આ બધું ખોવો છો? એકદમ સાચી વાત કહી છે મંગુબેન. અને હા, અમે બંને તમારો આભાર માનીએ છીએ, અરે કારણ કે અમારી જિંદગીમાં તમે ઘણો પરિવર્તન લાવ્યા. આને કહેવાય સાચી મંગુગીરી. એ તો છે જ. વાહ મંગુબેન વાહ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઘર હોય તો વાસણ ખખડવાના જ છે, પણ સંપીને રહેવું એ જ સાચી મંગુગીરી છે, એવું હું મંગુ કહું છું. આ હતી મંગુની મંગુગીરી.